તો ચાલો મિત્રો, આજે છે અમિતભાઈનો બર્થડે, તો આપણે બનાવવાનું છે વરાળિયા શાકનો પ્રોગ્રામ કરવાનો છે. તો જો અમિતભાઈના મિત્રો બધા અહીંયા બેઠા છે. આપણે વરાળિયામાં શું શું જોવે છે, કઈ રીતે બને છે એ આગળ વિડીયોમાં જોવા મળશે. આ છે આખા રીંગણા છે, આખી ડુંગળી છે, આખા બટેટા છે, આખું લસણ છે, આ ચવાણું અને સિંગનો આપણે મસાલો બનાવેલો છે અને રીંગણામાં ભરવાનો છે. તો આગળ જોવો વિડીયોમાં કઈ રીતે વરાળિયું શાક બને છે. કાંડી આ ડુંગળી, રીંગણા, ટમેટા, બટેટા, લસણ આખું આ બધું તમે બધું ભેગું તો કર્યું છે. આને કરવાનું છે કઈ રીતે? તમારે બાફવાનું છે, તળવાનું છે કે શેકવાનું છે? તો આને કરવાનું છે કઈ રીતે એ તો અમને કહો. વરાળિયું બનાવશે એટલે આને વરાળ મારવાની છે. આમાં બધું ગોઠવી પછી આ જો તાપ થઈ ગયો છે અહીંયા, આપણે આને આગળ વરાળ મારવા છે. તમે જોવો આગળ વરાળિયું બને કઈ રીતે આજ. હા તો કાંઈ વાંધો નહીં, અમને કરી બતાવો. હલો બતાવી દઈએ આજ તો. તો હવે આપણે આ બધું ગોઠવી લેવાનું છે આમાં જારીમાં. પહેલાં થોડા બટેટા મૂકશું, પછી થોડી ડુંગળી મૂકશું, લસણ મૂકશું, રીંગણા મૂકી દીધા, પછી પાછી ડુંગળી મૂકી દેવું. વરાળિયા માટે વરાળ મારવા માટે પહેલાં તપેલું લીધું, પછી આપણે આવી તપેલી મૂકશું. પછી એને ફરતે તપેલી ન ડૂબે એટલે થોડુંક એમાં પાણી નાખીશું આપણે. સરખી રીતે આપણે તપેલી ન ડૂબે એ રીતના તપેલી રાખીશું સેન્ટરમાં. પછી આપણે જે આ બાસ્કેટ ભરી છે એને લઈ લેવું. પછી એને પછી એક્ઝેક્ટ સેન્ટરમાં સેટ કરી દેવાની છે આવી રીતે. પછી એક આવું સરખી રીતે પેક થાય એવું વાસણ લઈ લેવાનું. એને આવી રીતે મૂકી આની ઉપર એક આપણે વજન ઈંટ કે પાણો કે જે હોય મૂકી દેવાનું. આપણે આવી રીતે ઢાંકી દીધું છે. હવે એને 40 થી 45 મિનિટ સુધી એમને રહેવા દેવાનું છે. ખોલવાનું નથી ને કાંઈ નથી કરવાનું. ચાલો આપણે 40 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે વરાળિયું જોઈ લઈએ. તો એકદમ બધું બફાઈ ગયું છે, ડુંગળી, રીંગણા. તો આપણે ઉતારી લેવાનું છે. જોવો તમે વરાળ લાગી ગઈ છે. આ બાફવું નથી, તેડવું નથી, શેકવું નથી. તો ગદ્દા કાકા કીરો કઈ રીતે તમે જોયું ને આપણે વરાળ કેમ મારી. હા તમારી કમાલ છે હો ભાઈ. હવે જોવો આપણે બનાવવાનું છે કઈ રીતે. હવે પાછું વઘાર મારવાનો છે. એમ? હા કરો અમે જોવી. હાલો હાલો. આપણે આ પહેલા તેલ નાખી દેવું. તમાલપત્ર નાખી દીધા છે, આ બાજિયા છે, પછી રાઈ ને જીરું. ચાલો હવે આપણે આદુ અને લસણ જે ખાંડું છે એ નાખવાનું છે. પછી આ લીલા મરચા છે, પછી આપણે આ ડુંગળી ગમે તે ડુંગળી નાખવાની છે.
આ બધાને આપણે સારી રીતે પકવી લેવાનું છે. તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો ચાલો હવે આપણે ટમેટા નાખી દેવાના. ચાલો આપણે હળદર નાખી દેવું. ચાલો હવે એમાં લાલ મરચું નાખી દઈશું. પછી ગરમ મસાલો નાખી દઈશું. પછી ધાણા જીરું પાવડર નાખી દઈશું. આવી રીતે આવી ગ્રેવી થઈ જાય ત્યારબાદ પછી આપણે એમાં આગળ પાણી નાખવાનું છે થોડું. તો આપણે પાણી નાખીશું. પાણીને થોડી દેર ઉકળવા દેવાનું છે. પછી તમારી રીતે તમારી ગ્રેવી જાડી કરી રાખવી. જે આપણે સવાણું ખાંડીને મસાલો બનાવવાથી મસાલો નાખી દેવાનો. ઉકળો આવી જશે. હવે આપણે વરાળ જેવું કર્યું હતું, વરાળ મેરીથી એટલે બટેટા રીંગણા એ બધા નાખી દેવાના છે. જો કાળુભાઈ ઓલા ધાણા આંબા હતો, ધાણા જીરું પાવડર, ધાણા જીરું છે લીજો આપણે. કેમ છે કાળુભાઈ? અરે મસ્ત. હું મકાઈ નો ઘટે. હજી ખાવ પછી કહેજો. ઘરમાં શું કહો છો તમે? કાંઈ વાંધો નહીં, આપણે ખાઈને પીને આપણે કાંઈક તમને જવાબ આપીએ અમે. કાળુભાઈ કેમ છું? એક નંબર. કેમ ભરાળ્યું? કાંઈ ન ઘટે. મને તો એમ થતું, મેં કીધું આ મને તો કાંઈક અલગ લાગતું હતું આ વસ્તુ. ત્યાં મેં કીધું તમે શું કરી રહ્યા છો? તો ખાધા પછી તો સ્વાદિષ્ટ એમ બન્યું. કોઈ પણને જમવા કરાવવાનું જે કાંઈ હોય ને જગા કાકા, એ આપણી જગા કાકાની વાડીએ વિયાવાનું. ગદા કાકા રસોડું કરે છે, ખાંભા તાલુકો ગામ ડેડાણ. ગદા કાકા એનું નામ છે. એક નંબર રસોઈના કારીગર છે. કોઈ પણને કોન્ટેક્ટ કરવો હોય તો ડેડાણની મુલાકાત લેજો. તો આવા જ વિડીયો જોવા માટે ગદા કાકાનું રસોડું ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો કાળુભાઈ આપણે વરાળીનું શાક ખાધું, મજા આવી. બહુ મજા આવી ગદા કાકા, કાંઈ ન તો એ પ્રોગ્રામ હતો અમિતભાઈ તરફથી. અમિતભાઈ નો પાછો બર્થડે છે, તમને ખબર છે કે નહીં? નહીં, અમને ક્યાં બર્થડે ની કાંઈ ખબર જ નથી. કોઈ બર્થડે નો તો પ્રોગ્રામ હતો. એવું હતું, અમને કાંઈ ખબર નથી. તો હવે આ એનો બર્થડે છે, એ વિજય આગળ આપણે હજી જઈએ છીએ. રેડી? તો આપણા ગામમાં ગુડ લક છે, આપણા ગામમાં ગમે તે કેક. હા, કેક તો મળી જાય. તો આજે એને આપણે ઘેરે જઈને સરપ્રાઈઝ આપી. હા, તો હાલો ડેડાણ જાવી, ગુડ લક માં. અત્યારે તમે ફોન નહીં કરતા ગદા કાકા, આપણે જઈને સીધો ફોન કરીએ ને. હાલો નાજીને બોલાવી આપણે આપણી બેઠકે. હાલો બોલાવો. હાલો. એ ગદા કાકા, કેક આવી ગઈ છે. અમિતને ફોન કરો તો. અમિતભાઈ ને ફોન કરો. કરી દે અમિતને ફોન. જાગતો આગળ ગયો નથી. હેલો. ચા કરે શું? અહીંયા આવ્યો ડેરીએ. કેમ શું છે? તું ડેરી આવી નહીં, કામ છે કે ઇમરજન્સી? શું કામ છે? બોલો નહીં. તું આવ્યો ચોખરો ખાય ગામમાં? એ આવ્યો. આવે છે આવે છે. આવો અમિતભાઈ, આવો.
આ હું બધું છે અરે સરપ્રાઈઝ છે આ તમારો બર્થડે એક લાવ્યા હા તમારો બર્થડે કાપી નાખી હાલો યો